નમસ્કાર મિત્રો, આજે હું એક ટૉપિક પર ચર્ચા કરવા જઈ રહ્યો છું, જે ટૉપિકનું ટાઇટલ છે લાઈફ આફ્ટર 50. 50 વર્ષ પછીનું આપણું જીવન. આપણું જીવન ક્રિકેટની વન ડે મેચ જેવું છે. ભગવાન આપણને બધાને 2 ઇનિંગ રમવા આપે છે. પહેલાં 50 વર્ષની ઇનિંગમાં હંમેશા બધાને બેટિંગ આપે છે, એટલે કે આપણને બેટિંગ કરવા મળે છે, અને બીજી 50 વર્ષની ઇનિંગમાં ડિફેન્સમાં રમવાનું હોય છે. આપણા જીવનની પહેલી બેટિંગની ઇનિંગમાં આપણી પાસે માતા પિતા, શિક્ષક, સારા મિત્રો, આધ્યાત્મિક ગુરુ, યોગ ગુરુ અને સારા પુસ્તકો જેવા ફિલ્ડર હોય છે. પહેલાં 50 વર્ષમાં આપણે ભણતર સાથે જ્ઞાન અને નોકરી કે ધંધા સાથે અનુભવ અને પૈસા પ્રાપ્ત કરીએ છીએ. એનાથી આપણને ઘણા બધા રન કર્યા હોય એવો અહેસાસ અને ખુશી મળે છે. પહેલાં 50 વર્ષ પૂરા કર્યા પછી આપણી બીજી ઇનિંગ ચાલુ થાય છે, જેમાં ડિફેન્સિવ જીવીને લાંબુ અને સુખી જીવન જીવવાનો ટાર્ગેટ પૂરો કરવાનો હોય છે, જેમાં સ્વાસ્થ્યની તકલીફ, કુટુંબના સભ્યો, મિત્રો કે સમાજ સાથે સારા ખોટા અનુભવો સામે લડીને બધાને સારા સંબંધ અને આત્મીયતા જાળવી રાખવાના અથાગ પ્રયત્નો સાથે આપણે જીવતા હોઈએ છીએ. આપણને કોઈને ખબર નથી કે બીજી ઇનિંગ આપણે કેટલી ઓવર એટલે કે કેટલા વર્ષોમાં પતાવીશું કે પતશે. પણ હા, પહેલી ઇનિંગમાં આપણે જીવન માટે જેટલું સારું ભેગું કર્યું હશે એટલું જ બીજી ઇનિંગમાં જીવન જીવવું આસાન અને ખુશહાલી ભર્યું રહેશે. 50 વર્ષ પછીનું જીવન આપણે ધૈર્ય, સમજણ, સાથ સહકાર, ખુશી, આનંદ અને મજા સાથે જીવતા શીખવું જોઈએ. હંમેશા સારા મિત્રો અને સ્નેહીઓનો સાથ જાળવી રાખવો, કારણ કે એમની સાથે જ રહીને આપણે જે બચપણમાં કે જુવાનીમાં શોખ પૂરા નથી કરી શક્યા, જેવા કે સાયકલિંગ, મ્યુઝિક, ડાન્સ, પેઇન્ટિંગ, એ બધા જ શોખ આપણે પૂરા કરી શકીશું. મારું એવું માનવું છે કે જો આનંદ અને ખુશીથી અને સ્વાસ્થ્ય સારું રાખીને 50 વર્ષ પછીની બીજી ઇનિંગ આપણે રમીશું તો ભલભલી તકલીફોને આઉટ કરીને વિકેટો લેતા જઈશું અને બધી ચિંતાઓને ઓલ આઉટ કરીને આપણી જિંદગીની જીત ચોક્કસ હાંસિલ કરીશું. થેન્ક યુ મિત્રો.